મધરાતે બંને દેશો વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે જોરદાર ટેન્શન જોવા મળ્યું છે. ભીષણ યુદ્ધ ફરી શરૂ થાય તે પહેલા જ એ છેલ્લી ઘડીના પ્રયાસો જોવા મળી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અને એસોસિએટેડ પ્રેસના હવાલાથી એ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ઈરાન અમેરિકા વચ્ચે વાતચીત ટેબલ પર આવે એવી સંભાવનાઓ અત્યારે કરવામાં આવી રહી છે. હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ઇઝરાયલને મેસેજ પહોંચાડવામાં આવ્યો છે કે હજુ પણ વાતચીતની વાટાઘાટોની તૈયારીઓ થઈ રહી છે. તમે બિલકુલ ઉતાવળ ન કરતા. 16મી એપ્રિલ 48 કલાક બાકી છે. 16મી એપ્રિલને દુનિયા માટે રાહતના સમાચાર મળી શકે છે અથવા દુનિયા માટે સૌથી મોટી ચિંતાના સમાચાર મળી શકે છે કે એસોસિએટેડ પ્રેસ અને ન્યૂયોર્ક ટાઈમ્સ ટાંકી રહ્યા છે કે ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાતચીત થાય અથવા જીનીવામાં પણ વાતચીત થઈ શકે છે. જે 21 કલાકની મંત્રણા થઈ ઇસ્લામાબાદમાં, એમાં ઈરાન પરમાણુ સંયંત્રોને 5 વર્ષ માટે બંધ રાખવા માટે તૈયાર થઈ ગયું હતું, પણ અમેરિકા એ વાત પર અડીને રહ્યું કે 5 નહીં 20 વર્ષ માટે ઈરાન પોતાના પરમાણુ સંયંત્રોને અથવા યુરેનિયમને એનરિચ કરવાનું રોકી દે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લઈને આજના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. છેલ્લા 1.5 મહિનાથી જે યુદ્ધ એ ચાલી રહ્યું છે તેને લઈને આજના સૌથી મોટા સમાચાર અત્યારે એ સામે આવી રહ્યા છે. મધરાતે બંને દેશો વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે જોરદાર ટેન્શન જોવા મળ્યું છે. ઇઝરાયલે ફરીથી હુમલો કરે એ પહેલા જ એ વાટાઘાટોના પ્રયાસો થઈ રહ્યા છે. ઈરાન અમેરિકાના સીઝફાયર વચ્ચે આજના સૌથી મોટા સમાચાર છે. ભીષણ યુદ્ધ ફરી શરૂ થાય તે પહેલા જ એ છેલ્લી ઘડીના પ્રયાસો જોવા મળી રહ્યા છે. 16મી એપ્રિલથી વાતચીતનો બીજો રાઉન્ડ પણ એ શરૂ થવાના એંધાણ અત્યારે એ જોવા મળી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અને એસોસિએટેડ પ્રેસના હવાલાથી એ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. પાકિસ્તાનનો ફરી ઇસ્લામાબાદમાં એ વાતચીત કરાવવાનો એ પ્રયાસ ચાલી રહ્યો છે. ઈરાન અમેરિકા વચ્ચે વાતચીત ટેબલ પર આવે એવી સંભાવનાઓ અત્યારે કરવામાં આવી રહી છે. વાતચીત નવા રાઉન્ડ સ્થળ અંગે હજુ પણ એ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. બંને પક્ષો ફરીથી વાતચીતના ટેબલ પર આવવા તૈયાર હોવાની વાત પણ અત્યારે કરવામાં આવી રહી છે. બંને પક્ષકારો છેલ્લી ઘડીના તમામ વિકલ્પો સાથે એ તૈયાર થાય તેવી પણ અત્યારે એ કોશિશ કરવામાં આવી રહી છે. ફરીથી વાતચીતની સંભાવના વચ્ચે વૈશ્વિક બજારોમાં એ જોરદાર તેજી જોવા મળી રહી છે. ત્યારે વૈશ્વિક જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ત્યારે ન્યૂઝરૂમથી સીધા જ મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે. મુફદ્દલ, એક વખત તો એ વાટાઘાટોના પ્રયાસો થયા પરંતુ નિષ્ફળ રહ્યા અને હવે ફરી એક વખત એ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ યુદ્ધની સ્થિતિ ફરી એ અત્યારે વિશ્વ ઉપર મંડરાઈ રહી હોય એવા પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે. બિલકુલ આખી દુનિયાની નજર રહેવાની છે આગામી 48 કલાક પર. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ શું કરે છે એના ઉપર. કેમ કે હું ફરી એકવાર જણાવી દઉં કે ગત રાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ઇઝરાયલને મેસેજ પહોંચાડવામાં આવ્યો છે કે હજુ પણ વાતચીતની વાટાઘાટોની તૈયારીઓ થઈ રહી છે. તમે બિલકુલ ઉતાવળ ન કરતા. કેમ કે એવા મેસેજ હતા કે ઇઝરાયલે ફરી એકવાર સીઝફાયરનો ભંગ કરીને ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી દીધી હતી અને એ છેલ્લી ઘડીએ ઇઝરાયલ ફરીથી મિસાઇલ મારો શરૂ કરે ઈરાન પર એ પહેલા ત્યાંની સેનાને રૂક જાવના મેસેજ આપી દેવામાં આવ્યા. કેમ કે 16મી એપ્રિલ 48 કલાક બાકી છે. 16મી એપ્રિલને દુનિયા માટે રાહતના સમાચાર મળી શકે છે અથવા દુનિયા માટે સૌથી મોટી ચિંતાના સમાચાર મળી શકે છે. આ ખૂબ જ અગત્યની વાત છે. 48 કલાક નિર્ણાયક બની રહેવાના છે. કેમ કે હજુ પણ મધરાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામામાં ઘણા બધા જે મુખ્યાલયો છે, રાષ્ટ્રોના મુખ્યાલયો, ત્યાંના ટેલિફોન સતત રડકતા રહ્યા. એટલા માટે રડકતા રહ્યા લગભગ આખી રાત એ પ્રયાસો થયા કે કોઈ એક દેશ ફરીથી હુમલો કરીને યુદ્ધ શરૂ ના કરી દે. કેમ કે બધાને ખબર છે કે જે 40 દિવસ યુદ્ધ ચાલ્યું
ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે એ કેટલું વિધ્વંસક હતું અને હવે પછીનો સ્ટેજ એનાથી કેટલું વધારે હશે અને એ પરમાણુ લેવલ સુધી પહોંચી જાય. કોઈ એક દેશ પરમાણુ બોમ્બ ફેંકી દે અને સામે જવાબમાં બીજો દેશ એનાથી વિધ્વંસક હુમલો કરે તો પછી યુદ્ધ કયા સ્તરે પહોંચી જશે એ ચિંતા બધાને છે. ત્યારે આ જે વાતચીતના પ્રયાસો થઈ રહ્યા છે એમાં બે જે ન્યૂઝ એજન્સી છે એના નામ, એના રિપોર્ટને આપણે ટાંકી લઈએ. ન્યુયોર્ક ટાઈમ્સ અને એસોસિએટેડ પ્રેસ આના ઉપર સતત ફોલો અપ કરી રહ્યું છે અને એમની પાસે જે મેસેજ છે, એમના જે અહેવાલ છે એના અનુસાર હવે પછીની વાતચીત જે છે 16મી એપ્રિલથી શરૂ થઈ શકે છે. એટલે કે મોટા સમાચાર અત્યારે રહે છે કે ફરી એકવાર, જેની સંભાવના ખૂબ ઓછી હતી, કે ફરી એકવાર બંને રાષ્ટ્રો અથવા તો બંને પક્ષકારો ટેબલ પર આવશે વાતચીત કરવા માટે, એ અત્યારે થવા જઈ રહ્યું છે. 16મી એપ્રિલે કદાચ બીજો રાઉન્ડ વાતચીતનો શરૂ થશે અને બે સૌથી અગત્યના મુદ્દા પણ છે વાતચીતમાં. ત્યાં આવું એના પહેલા હું એ કીધું કે એસોસિએટેડ પ્રેસ અને ન્યુયોર્ક ટાઈમ્સ ટાંકી રહ્યા છે કે ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાતચીત થાય અથવા જીનીવામાં પણ વાતચીત થઈ શકે છે. જીનીવાને પણ સંભવિત સ્થળ તરીકે માનવામાં આવી રહ્યું છે, ત્યાં પણ વાતચીત થવાની સંભાવના છે. જો કે બે મુદ્દા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બીજો જે મુદ્દો છે કે પરમાણુ સંયંત્રો જે ઈરાનની અંદર ચાલી રહ્યા છે, જે યુરેનિયમને એનરિચ કરી રહ્યા છે, એ પરમાણુ સંયંત્રોને 5 વર્ષ માટે બંધ કરવા માટે ઈરાન તૈયાર થઈ ગયું હતું. આ સૌથી અગત્યની વાત છે. જે 21 કલાકની મંત્રણા થઈ ઇસ્લામાબાદમાં, એમાં ઈરાન પરમાણુ સંયંત્રોને 5 વર્ષ માટે બંધ રાખવા માટે તૈયાર થઈ ગયું હતું. પણ અમેરિકા એ વાત પર અડીને રહ્યું કે 5 નહીં 20 વર્ષ માટે ઈરાન પોતાના પરમાણુ સંયંત્રોને અથવા યુરેનિયમને એનરિચ કરવાનું રોકી દે. હવે 20 વર્ષ માટે ઈરાન આ કરવા માટે સહમત ન થયું. એ વાતચીત, એ મુદ્દો ત્યાં ઉકેલો રહ્યો. જેમ 15 મુદ્દા બંને રાષ્ટ્રો તરફથી મૂકવામાં આવ્યા હતા, એમાંથી મોટા ભાગના મુદ્દા ઉપર બંને રાષ્ટ્રોની સહમતિ થઈ ગઈ હતી. પણ આજે પરમાણુ સંયંત્રનો મુદ્દો છે ત્યાં વાતચીત અટકી ગઈ. અને બીજો મુદ્દો છે સ્ટેટ ઓફ હોર્મુઝ. આ સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાને કહ્યું કે અમે નજીવો ટોલ વસૂલીને દરેક રાષ્ટ્રોને ત્યાંથી જવા દઈશું. ઈરાને કારણ આપ્યું કે અમને અબજો ડોલરનું નુકસાન થયું છે આ યુદ્ધમાં અને એની ભરપાઈ જો સીધી રીતે ન થઈ શકતી હોય તો સ્ટેટ ઓફ હોર્મુઝ પરથી ટોલ વસૂલવાનો ઈરાનને અધિકાર છે. આ મુદ્દો રાખીને ઈરાને કહ્યું કે અમે સ્ટેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે ઓપરેશનલ કરી દઈશું, પણ અમે ટોલ વસૂલીશું. આ જ મુદ્દા પર અમેરિકા એ નારાજગી વ્યક્ત કરી કે ના, સ્ટેટ ઓફ હોર્મુઝ પર ટોલ વસૂલવાની ઈરાનની માંગને કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે. હવે એનાથી પણ ત્રીજો જે અગત્યનો મુદ્દો છે કે ઈરાનના અલગ અલગ રાષ્ટ્રોમાં સંપત્તિ છે જેને અમેરિકાએ ફ્રીઝ કરી દીધી છે. મોટા ભાગે મિડલ ઈસ્ટના અલગ અલગ રાષ્ટ્રો છે, સાઉદી અરેબિયા છે, યુનાઇટેડ આરબ એમિરેટ્સ છે, આ બધા જે કુવૈત છે, કતાર છે, બહેરીન છે, આ બધા રાષ્ટ્રોમાં ઈરાનની જે સંપત્તિ છે એને અમેરિકાએ ફ્રીઝ કરી દીધી છે. એને અનફ્રીઝ કરવાની સહમતિ થઈ ગઈ બંને રાષ્ટ્રો વચ્ચે. એ સૌથી અગત્યનો મુદ્દો હતો. ઈરાને કહ્યું હતું કે અમારી બધી જ સંપત્તિને અનફ્રીઝ કરો, અમે એનો ઉપયોગ કરી શકીએ કેમ કે અમને યુદ્ધમાં ભારે નુકસાન થયું છે. એના ઉપર સહમતિ થઈ ગઈ, પણ વાત આવીને અટકી ગઈ પરમાણુ સંયંત્રો અને સ્ટેટ ઓફ હોર્મુઝ પર. હવે આ બે મુદ્દા પર ફરીથી વાતચીત કરવા માટે આગામી 48 કલાક ખૂબ મહત્વના છે. 48 કલાકની અંદર એવું પણ બને કે કોઈ એક દેશ અટકચાળો કરીને સીઝ ફાયર બંધ થઈ જાય અને ફરી વિધ્વંસક યુદ્ધ શરૂ થઈ જાય, અને એવું પણ બને કે ટેબલ ઉપર બંને પક્ષકારો ફરીથી આવે અને વાતચીતનો બીજો દોર, જેની દુનિયાને ખૂબ જરૂર છે, સખત જરૂરત છે. જો આખા વિશ્વનું અર્થતંત્ર પડી ન ભાગે એની ચિંતા કરવી તો આ બંને પક્ષકારોને ટેબલ પર લાવવા જરૂરી છે અને એ થવાના સંકેત મળી રહ્યા છે. રાહ જોવી પડશે કે આગામી 48 કલાકમાં શું થાય છે અને બંને રાષ્ટ્રો ફરી વાતચીતના ટેબલ પર આવવા તૈયાર થાય છે કે નહીં, અને જો તૈયાર થાય છે તો વાતચીત ક્યાં થાય છે, ઇસ્લામાબાદમાં થાય છે કે પછી જીનીવામાં, એના પર નજર રહેશો. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.